સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કર્મનિષ્ઠ અને લોકાભિમુખ કાર્યશૈલીથી ગુજરાતને ઉત્તરોત્તર પ્રગતિના માર્ગે આગળ ધપાવી રહી છે. આપણી સિદ્ધિઓ રાજ્ય અને રાષ્ટ્રને વિકસિત બનાવવામાં યોગદાન આપતી રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું રાજ્યના જળ સંપત્તિ વિભાગમાં નવનિયુક્તિ પામેલા યુવાનોનો નિમણૂક પત્ર એનાયત સમારોહ. ત્યારબાદ પહોંચીશું રાજ્યના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરના શુભારંભ પ્રસંગે અને જાણીશું અમદાવાદના સ્ટાર્ટઅપ્સને વેગ આપતા ફેસ્ટિવલ વિશે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મુખ્ય 4 વર્ગોમાંનો એક મહત્વનો વર્ગ એટલે દેશનું યુવાધન. ગુજરાતના યુવાનોને રોજગારીની ઉત્તમ તકો મળી રહે તે નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ત્યારે તાજેતરમાં રાજ્યના જળ સંપત્તિ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓ સમયબદ્ધ અને ઝડપી રીતે ભરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે નક્કર આયોજન કર્યું છે, જે માટે રાજ્ય સરકારે 10 વર્ષીય ભરતી કેલેન્ડર બનાવ્યું છે. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત થયેલા યુવાઓને નિમણૂક પત્રો અર્પણ કરવા માટે ગાંધીનગર ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિયુક્ત વર્ક આસિસ્ટન્ટ્સને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં આશરે 450થી વધુ નવયુવાઓએ નિમણૂક પત્રો મેળવ્યા હતા. નવનિયુક્ત યુવાઓને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકારી સેવામાં જોડાઈને લોકસેવાની જે તક આપ સૌને મળી છે તેને પદ, પ્રતિષ્ઠા, હોદ્દો કે આર્થિક આધાર તરીકે મૂલવવાને બદલે પોતાને સોંપાયેલી કામગીરી પર ફોકસ કરીને ન્યાય આપીએ એ આવશ્યક છે. પોઝિટિવ એપ્રોચ અને સકારાત્મક ઉર્જા સાથે ફરજો અદા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તે માટે આપણે વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનવાનું છે. કયા હોદ્દાઓ પર છે, ક્યાં છે, કેટલો પગાર છે, શું છે, એ બધું જોવાનું જ ના હોય. આપણને આપણું જે વર્ક છે, આપણું જે કામ છે એ કેટલું સારી રીતે આપણે કરી શકીએ એના ઉપર ફોકસ રાખીને આપણે કામ કરે જવાનું. કારણ કે તમે એક કેટલા ભાગ્યશાળી છો કે જે માન્ય નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂરો કરેલો તમે જોવાના, તમારા હાથે તમારી ટીમ ગુજરાતમાં જોડાઈ રહેલા નવયુવાઓને પ્રેરણા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દરેક વ્યક્તિ કે અરજદારને સાંભળીને તેમની સમસ્યા કે તેમના પ્રશ્નનું નિવારણ ઝડપથી થાય તેવો પ્રોએક્ટિવ એપ્રોચ આપણે રાખવો જરૂરી છે. આ સાથે આપણે સૌ એકબીજાના પૂરક બનીને કાર્ય કરીશું તો કાર્ય કરવામાં આનંદ સાથે આત્મસંતોષ પણ મળશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પાણીનો સદુપયોગ, વરસાદી પાણીના સંચય માટે કેચ ધ રેઇન અભિયાન, વાતાવરણ શુદ્ધિ અને પર્યાવરણ જાળવણી માટે
એક પેડ માં કે નામ, સ્વચ્છતા સહિતના જન અભિયાનોમાં નવ યુવા શક્તિ તેમના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન જોડાઈને સૌના સાથ સૌના વિકાસના સંકલ્પને અવશ્ય આગળ લઈ જશે તેવો મને વિશ્વાસ છે. માન્ય નરેન્દ્રભાઈએ જે કીધું છે એ કાર્ય મંત્ર બની ગયો છે બધા માટે, અને સારી જ વસ્તુ છે. દરેક જણ કહે છે, દરેક સમાજ પણ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આપણા બધાનો પ્રયાસ અંદર ભળે તો જ એની અંદરથી ઝડપથી બહાર નીકળાશે. એક પેડ માં કે નામ કરાય એવું છે. સ્વચ્છતા તો રાખી જ શકાય, એમાં તમે આપણે ગંદકી ના કરવાની, બસ આપણા સ્વભાવમાં બધી વસ્તુઓ વણેલી હોવી જોઈએ. એટલે આ બધામાં પણ એટલું જ આપણે સહયોગ કરીએ, અને જે માન્ય નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો સંકલ્પ છે એના માટે આપણે સાથે મળીને વિકસિત ગુજરાત માટે આગળ વધીએ. આ અવસરે રાજ્યના જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. જે કહેવું તે કરવું, રાજ્ય સરકારના આ કાર્યમંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર. એટલે કે પોલિસી જાહેર થયાના ફક્ત 1 મહિનામાં જ રાજ્યનું પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કાર્યરત થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અંદાજે 1 મહિના પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરવામાં આવી હતી. વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે આ પોલિસી અંતર્ગત કાર્યરત થયેલું રાજ્યનું પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર, જેનો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. ભારત વિશ્વના સેમિકન્ડક્ટર હબ તરીકે ઝડપથી વિકાસ પામી રહ્યું છે, જેમાં ગુજરાત તેની ઉદ્યોગ હિતલક્ષી નીતિઓના પરિણામે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતના હૃદય સમાન કામ કરી રહ્યું છે. ગુજરાતમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરૂ થયેલું ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાનું આ નવીન ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ભારતના વિકાસને વધુ વેગવાન બનાવશે. ગુજરાતમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરૂ થયેલું ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાનું આ નવીન ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ભારતના વિકાસને વધુ વેગવાન બનાવશે. આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 500 પ્રોફેશનલ એન્જિનિયર્સને રોજગારી મળતી થશે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગિફ્ટ સિટી ખાતે આ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કાર્યરત થતાં ગુજરાતમાં ટેકનોલોજી ક્ષેત્રના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. આ સેન્ટરના કારણે ગુજરાત દેશ અને દુનિયાને સેમિકન્ડક્ટર સોલ્યુશન્સ આપવા માટે વધુ સક્ષમ બનશે. રાજ્ય સરકારે ગત મહિને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી અને ટૂંક જ સમયમાં રાજ્યમાં પહેલા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ સેન્ટર પ્રોડક્ટ, સોફ્ટવેર ડિઝાઇન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને એપ્લિકેશન એન્જિનિયરિંગ પર કામ કરશે. આ સેન્ટર કાર્યરત થતાં ગુજરાતમાં ટેકનોલોજી ક્ષેત્રના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશને ટેકનોલોજી ક્ષેત્રે સક્ષમ બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ AI અને સેમિકન્ડક્ટર જેવી ક્રિટિકલ ટેકનોલોજી પર વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાત વડાપ્રધાન શ્રીના દિશાદર્શનમાં એ જ દિશામાં આગળ વધી રહ્યું છે. તેના પરિણામે આગામી સમયમાં નવીન ટેકનોલોજી અને ઇનોવેશન એ ગુજરાતના અર્થતંત્રનું બેકબોન સાબિત થશે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં AI અને સેમિકન્ડક્ટર જેવી ક્રિટિકલ ટેકનોલોજી પર વધુ ફોકસ અને તેમાં જંગી રોકાણ પણ આવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનમાં અગ્રેસર રહેવાનો ગુજરાતનો ટ્રેક રેકોર્ડ છે. ભારતને વિશ્વના સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઝડ ઇકોનોમીમાં અગ્રેસર બનાવવામાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે
ત્યાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે. દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ ગુજરાતમાં બનશે તે વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વનું પગલું હશે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના નિર્માણના સંકલ્પની સિદ્ધિ માટે અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત @2047નો રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાત સરકારે ગ્લોબલ કેપેસિટી સેન્ટર AI અને ઇનોવેશન આધારિત ક્ષેત્રોને પ્રાથમિકતા આપી છે. ભારતના GDPમાં 8.3%નો ફાળો, રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં 18%નો ફાળો અને કુલ નિકાસમાં 31%ના ફાળા સાથે ગુજરાત ઔદ્યોગિક ઉત્કૃષ્ટતા, નવીનતા અને વૈશ્વિક એકીકરણમાં અગ્રેસર છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઇન્ફિનિયન ટેકનોલોજી અને IIT ગાંધીનગર વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, ટેકનોલોજી ડેવલપમેન્ટ, ઇનોવેશન અને ટેલેન્ટ ડેવલપમેન્ટમાં સહયોગ માટે MOU પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર અને ગિફ્ટ સિટીના ચેરમેન ડોક્ટર હસમુખભાઈ અઢિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું અનેરું નિર્માણ થયું છે. ગુજરાતમાં પણ સ્ટાર્ટઅપ સાનુકૂળ નીતિઓનો વિકાસ અને અમલીકરણ થઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં અમદાવાદના વેજલપુર ખાતે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપ કરવા અને યુવા ઉદ્યોગ સાહસિકોના આઈડિયાઝને માઇન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડવાની આગવી વ્યવસ્થા વિકસાવી છે. આ વ્યવસ્થા હેઠળ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર રાજ્યના યુવાઓની પડખે ઊભા રહીને તેમને જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. આ જ તર્જ ઉપર યુવાઓના વિચાર બીજને નવી દિશા પૂરી પાડવામાં મદદરૂપ થવાના હેતુ સાથે તાજેતરમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એવા વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. વેજલપુર મતવિસ્તારમાં આયોજિત વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ અને તેની સાથે સંકળાયેલા 4500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ સાથે ફેસ્ટિવલમાં પોતાના પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવા માટે 42 સ્ટાર્ટઅપ્સને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા. આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ દરમિયાન લાઇવ પીચ અને લાઇવ ફંડિંગ સ્ટાર્ટઅપ્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમજ 50થી વધારે ઉદ્યોગ નિષ્ણાંતો દ્વારા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ શબ્દ આજે આપણા યુવાઓની ઓળખ બન્યો છે. ક્રિએટિવ થિંકિંગ, આગવી સૂઝ અને અવનવા આઈડિયા સાથે આજના યુવાનો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. માન્ય વડાપ્રધાનશ્રીએ સ્ટાર્ટઅપ શરૂ કરાયું અને એની એક આખી ઇકોસિસ્ટમ ગોઠવી છે. સરકાર તમારી સાથે સ્ટાર્ટઅપમાં ઊભા રહી શકે અને તમારું સ્ટાર્ટઅપ કેવી રીતે માર્કેટ સુધી પહોંચી શકે ત્યાં સુધીની આખી વ્યવસ્થા સરકાર તરફથી પણ કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રની સફળતા વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે મહિલાઓ પણ આજે વિવિધ સમસ્યાઓના અવનવા સમાધાનો સ્વરૂપે નવા સ્ટાર્ટઅપ લઈને આવી રહી છે. આજે વૈશ્વિક સ્તરે આપણા સ્ટાર્ટઅપ્સ ઘણી સફળતા મેળવી રહ્યા છે. સ્પેસ સહિતના અવનવા ક્ષેત્રોમાં આપણા યુવાઓના સ્ટાર્ટઅપ કાઠું કાઢી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ દેશની યુવા શક્તિના સામર્થ્યને સાથે લઈને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના વિચાર બીજને સાકાર કરવામાં
ગુજરાતના યુવાનો મહત્વનું યોગદાન આપશે તેવો મને પૂર્ણ વિશ્વાસ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ યોજાયેલા સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની મુલાકાત પણ લીધી હતી. આ ફેસ્ટિવલના શુભારંભ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જે હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિવિધ પ્રદેશો, જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ વેપાર સાથે સંકળાયેલા 100 ઉપરાંત વિવિધ ઉદ્યોગ વ્યાપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગ વેપારકારોની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા, તેમજ તેના યોગ્ય અને ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારની નેમ દર્શાવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતમાં જે મજબૂત વિકાસનો પાયો નખાયો છે, તેના પરિણામે ગુજરાત આજે સુદૃઢ નાણાં વ્યવસ્થાપન ધરાવતું રાજ્ય બન્યું છે, તેમજ ઉદ્યોગ વેપારને કોઈ નુકસાન ના થાય કે વિપરીત અસર ના પડે તેવી રીતે પ્રશ્નોના યોગ્ય નિવારણના પગલાં લેવા રાજ્ય સરકાર કૃત સંકલ્પ છે. આ બેઠક દરમિયાન થયેલી ચર્ચાઓ તથા સામૂહિક વિચાર મંથન વિશે ઉદ્યોગકારોના સંગઠનો અને વેપારી મંડળોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના આ પ્રોએક્ટિવ પ્રો પીપલ ગવર્નન્સની પ્રશંસા કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખભાઈ અઢિયા, અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા ઉદ્યોગ કમિશનર શ્રી પી સ્વરૂપ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાં ગણાતા વડનગર ખાતેના હાટકેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્વ અનન્ય છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ હાટકેશ્વર મંદિરના લાઇટ એન્ડ સાઉન્ડ શો, સુવર્ણ શિખર અને યજ્ઞશાળાનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના હેરિટેજ સ્થળો, પૌરાણિક ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનો તથા જુદા જુદા મોન્યુમેન્ટ્સની વિરાસત જાળવી રાખીને વધુને વધુ લોકોને તેના મહાત્મયથી પરિચિત કરાવવા વિરાસત ભી વિકાસ ભીનો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે. મંદિરની પૌરાણિકતા અને વારસાને વધુ ઊંડાણપૂર્વક સમજાવવા માટે પ્રવાસન વિભાગ દ્વારા પુરાણ પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવની ગાથા વર્ણવતો અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. હાટકેશ્વર મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ આ મંદિરના ઇતિહાસને સુપેરે જાણી શકે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ₹5 કરોડથી વધુના ખર્ચે અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગર પુરાતત્વીય અનુભવાત્મક મ્યુઝિયમ, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, થીમ પાર્ક જેવી વિરાસતોને પરિણામે દેશ વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, પ્રવાસન અગ્ર સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમાર સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાટકેશ્વર મહાદેવના લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના અન્ય વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીશ્રીએ વરિષ્ઠ અધિકારીઓ અને સચિવો સાથે વડનગર ખાતે બેઠક યોજી હતી.
ઐતિહાસિક નગર વડનગરમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે હાથ ધરાઈ રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વડનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી સમક્ષ વડનગરમાં હાથ ધરાઈ રહેલા વિવિધ વિકાસ કાર્યોના પ્રકલ્પોનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, જેમાં વડનગરના દર્શનીય અને પુરાતત્વીય સ્થળોના સમય અનુરૂપ વિકાસની કામગીરીનું વિવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનનું તલસ્પર્શી નિરીક્ષણ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ કામોના પ્રોજેક્ટ્સ ઝડપી પૂર્ણ થાય તે દિશામાં અધિકારીશ્રીઓને માર્ગદર્શક સૂચનો કર્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, પ્રવાસન અગ્ર સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમાર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ શ્રી એમ થેન્નારસન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી શ્રી સંદીપ સાંગલે સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા સ્થિત L&T નોલેજ સિટીની મુલાકાતે પહોંચ્યા હતા અને તેની વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ L&Tના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં મુખ્યમંત્રીશ્રીએ વિવિધ કાર્યોની રૂપરેખા મેળવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કરેલા લોકલ ટુ ગ્લોબલના સંકલ્પ અનુસાર આ કંપની દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા કામોનું પ્રેઝન્ટેશન પણ મુખ્યમંત્રીશ્રીએ નિહાળ્યું હતું. આ અવસરે મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, કલેક્ટર ડોક્ટર અનિલભાઈ ધામેલિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ધોલેરા નજીક બાવળિયાળીમાં આયોજિત સંત શ્રી નગાલખા બાપા ઠાકરધામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશભરના દેવસ્થાનો આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. સરકારના પ્રયાસોમાં સમાજના પ્રયાસો જોડાય ત્યારે પ્રગતિ બમણી ગતિએ થાય છે. આ દરમિયાન મહિલાઓના હુડોરાસે રચેલા વિક્રમ બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ અવસરે ધારાસભ્ય સર્વ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કાળુભાઈ ડાભી, શ્રી કિરીટસિંહ ડાભી સહિત પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાર સુધી આપની રજા લઈએ. નમસ્કાર. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.